સ્ટુડન્ટ ચેપ્ટર 2 ક્લાસ 12 MCQ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે માર્ચ મહિનામાં 2023માં પૂછાયેલો ક્વેશ્ચન tan ઇનવર્સ √3 માઇનસ cot ઇનવર્સ માઇનસ √3 ઇક્વલ ટુ બ્લેન્ક ખાલી જગ્યા આપેલ છે 4 આપણને વિકલ્પ આપેલા છે તો આ ક્વેશ્ચન આપણે કઈ રીતે સોલ્વ કરીએ કે તો જો સૌપ્રથમ આપણી પાસે ક્વેશ્ચન આપેલો છે આ રીતે તો tan ઇનવર્સ એમનેમ √3 ક્યારે લખી શકો તમે tan પાઈ બાય 3 ની કિંમત tan પાઈ બાય 3 છે આપણી પાસે તો √3 ની જગ્યાએ tan પાઈ બાય 3 લખી શકાય માઇનસ આ એમનેમ હવે જો અહીંયા cot ઇનવર્સ માઇનસ √3 આપેલું છે તો પહેલા આપણે એને જે સૂત્ર આપેલું છે એ સૂત્રમાં એને કન્વર્ટ કરવાનું રહેશે તો એનું સૂત્ર આપણી પાસે છે તો પાઈ માઇનસ cot ઇનવર્સ √3 આવું લખી શકાય આપણે એક સૂત્ર આપણી પાસે આપેલું છે જેમાં આ રીતે ત્રિકોણમિતિ વિધેયમાં sin ઇનવર્સ cos ઇનવર્સ tan ઇનવર્સ cot ઇનવર્સ sec ઇનવર્સ અને cosec ઇનવર્સ મેં તમને આ પ્રસ્તાવના ચેપ્ટર 2 ની અંદર પ્રસ્તાવના છે એમાં શીખવાડેલું છે એમાં અહીંયા પાઈ માઇનસ છે અને અહીંયા માઇનસ છે તો sin tan અને cosec આવે તો માઇનસ નિશાની અને cos cot અને sec આવે તો શું લખવાનું પાઈ માઇનસ તો આપણી પાસે સૂત્ર છે આવું cot ઇનવર્સ માઇનસ એક્સ હોય cot ઇનવર્સ અહીંયા છે cot માઇનસ એક્સ હોય તો પહેલા પાઈ માઇનસ લખવાનો અને પછી cot ઇનવર્સ એક્સ તો એ સૂત્રનો અહીંયા ઉપયોગ કર્યો શું આપણે cot ઇનવર્સ માઇનસ √3 તો cot ઇનવર્સ માઇનસ એક્સ તો શું લખીએ કે પાઈ માઇનસ માઇનસ અને જે છે cot ઇનવર્સ √3 એમને આ માઇનસ આગળ લેવાની તો આ રીતે લખી શકો હવે જો અહીંયા tan અને tan ઇનવર્સ બંને કેન્સલ એટલે પાઈ બાય 3 અહીંયા આ માઇનસ એમનેમ કૌંસની અંદર પાઈ એમનેમ માઇનસ જો અહીંયા જેમ ગોઠવું cot tan ઇનવર્સ √3 એમાં cot ઇનવર્સ √3 નું લખી શકીએ આપણે તો આ રીતે લખીએ કે cot ઇનવર્સ cot ઇનવર્સ cot ની અંદર √3 ક્યારે હોય તો કે પાઈ બાય 6 ની આગળ અહીંયા પાઈ બાય 6 હોય ને 10 માં પાઈ બાય 3 હોય છે ઓકે તો આ રીતે એમાં દર્શાવી શકીએ √3 એટલે cot પાઈ બાય 6 ની કિંમત √3 થાય છે હવે cot ઇનવર્સ કેન્સલ પાઈ બાય 3 માઇનસ એમનેમ કૌંસની અંદર પાઈ માઇનસ પાઈ બાય 6 પાઈ બાય 3 એમનેમ માઇનસ એમનેમ 6 અહીં પાઈ સાથે ગુણાય ચોકડી ગુણાકાર 6 પાઈ માઇનસ પાઈ એટલે 5 પાઈ અપોન 6 1 6 એટલે 6 હવે જો આ બંને વચ્ચે ચોકડી ગુણાકાર થાય બંનેને છેદ સરખા કરવી લસા લઈએ તો પાઈ બાય 3 છે 6 છે અહીંયા 6 વડે 6 કરવા માટે કેટલા વડે ગુણશું 2 વડે તો ઉપર નીચે 2 વડે ગુણીએ એટલે 6 થઈ જાય માઇનસ 5 પાઈ અપોન 6 બંનેના છેદ સરખા છે લસા લઈએ આપણે 2 પાઈ માઇનસ 5 પાઈ અપોન 6 લસા લીધા આપણે હવે જો 2 પાઈ પ્લસ છે ને 5 પાઈ માઇનસ છે તો બંને નિશાની અલગ બાદબાકી થશે એટલે અહીંયા એવું માઇનસ 3 પાઈ અપોન 6 3 2 6 એટલે માઇનસ એમનેમ પાઈ અને છેદમાં 2 માઇનસ પાઈ બાય 2 આપણી પાસે આવે છે વિકલ્પની અંદર તો અહીંયા જોઈએ સી વિકલ્પ આપણી પાસે આપેલો છે માઇનસ પાઈ બાય 2 થેન્ક યુ